ભાવનગર ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને સંતાનોના ગુમ થવાના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની પત્ની અને સંતાનોના ગુમ થવાના કેસમાં અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જેમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની અને સંતાનોની હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી જવા પામી છે. ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં પોતાને ફાળવેલા ક્વાર્ટરમાં રહેતા હતા. ત્યારે તેના પત્ની નયનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્ય સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને દિવાળી વેકેશન હોવાથી ભાવનગર પતિ શૈલેષ પાસે આવ્યા હતા. ત્યારે શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થવાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ શૈલેષ ખાંભલાના ક્વાર્ટરથી 20 ફૂટ દૂર ખાડામાંથી પોલીસને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે પત્ની અને બાળકો ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, જેથી ભાવનગર પોલીસની ટીમે તમામને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી. ત્યારે પોલીસને 15મી નવેમ્બરે એક બાતમી મળી હતી કે જે 3 લોકો ગુમ થયા છે તેના બંગલાની નજીક જ થોડા દિવસ પહેલાં શંકાસ્પદ રીતે ખાડો ખોદવામાં આવ્યો હતો અને બાદમાં પૂરી દેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે અહીં ખોદકામ કરતા ત્રણેયના કોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના 3 સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.